કવિઓ પંડિતો મોટા મોટા એમ કહે છે કે મરદના પલ્લા હાલે, એટલે આ પલ્લા મરદ નાના હાલે. એને કોઈ સારા કામ કર્યા હોય ને, કોઈને ખવડાવ્યું હોય, દાન પૂન કર્યા હોય, હવન કર્યા હોય, એના પલ્લા હાલે. મૂર્ખું એમને મરદ કેવી થવાય? મરદ કેને કહેવાય કોઈને ખબર છે? માણસ બન્યા પછી મરદ નહીં કહેવાતો. સારા કામ કરે એને મરદ કહેવાય. તોડે એને મરદ ના કહેવાય, અને જોડે એને મરદ કહેવાય. એટલે કોઈને ખબર હોય, કોઈને ના ખબર હોય, હવનમાં આહુતિ આપતા હોય માણસો હવનમાં, અને જે ધુમાડો જે જાય, એ ધુમાડો કોને જાય કોઈને ખબર નથી. મને ખબર છે તો હું તમને વાત કરું. મારા ગુરુનો આદેશ છે કે ધુમ્મસ હવનનો ધુમાડો છે ને, એ આત્મતત્વ સુધી પહોંચે છે. જીવોને, જે ભટકતા જીવો હોય છે, માણસોના બધાયના જીવ કંઈ અદલ બદલ ડાયરેક્ટ જાતા નથી હોતા. એને સામે શરીર હોય તો એકબીજાના શરીરમાં પ્રવેશ થાય છે. ત્યાં સુધી જીવોને, આત્માઓને રખડવું પડે છે. એટલે પરમાત્માએ હવનનું એમ ગોઠવેલું છે કે જે જીવો રખડતા હોય ને એને વાસના ખાવા મળી જાય. એમ આત્મતત્વને ધુમાડાની જરૂર હોય. જીવને જીવ શરીરમાં જાય પછી ખાવાની જરૂર હોય. એટલે આ હવનનું મહત્ત્વ આવ્યું છે. હવન જે કરેલા હોય એની ભૂત પ્રેત જન્મે, એને જમે છે. બાકી હવનમાં બીજું કાંઈ હોતું નથી. આ એને ધુમાડાની વાસના એ જમી જાય છે. એના કારણથી ભગવાન હવન કરાવે છે. કોઈ બી રીતના હવન કરે એ ધુમાડો આ જીવોને મળે છે, આત્મા તત્વોને કરતા હોય એમને. બાકી બીજાને કરે મળે, બીજાને કરે જરૂર છે, કોઈ જરૂર નથી. આત્મા તત્વો કરે જરૂર છે, બસ આટલું બસ. અને હવન પૂન દાન આવું કરતા રહેજો તો પરમાત્માએ જે જીવો રખડતા એને ખાવાનું મળી રહે ભોજન. બસ. જય ગુરુદેવ.